કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા વોટર લિસ્ટ રિવિઝનને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણય SIR ને લઈને છે. SIR એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન. જી હા, કેન્દ્રીય ચૂંટણી પંચનું કહેવું છે કે દરેક ચૂંટણી પહેલા SIR એટલે કે વોટર લિસ્ટ રિવિઝન થવું ખૂબ જ જરૂરી છે અને હવે ફેઝ 2 અંતર્ગત દેશના 12 રાજ્યોમાં SIR લાગુ કરવામાં આવશે. અને આપણે જણાવી દઈએ કે SIR અંતર્ગત જે અયોગ્ય મતદાતાઓ છે તેમના નામ દૂર કરવામાં આવશે. દરેક યોગ્ય મતદાતાઓનું નામ સામેલ કરવામાં આવશે. એક પોલિંગ બૂથ પર 1000 વોટર હશે અને એક બૂથ પર એક BLO ની નિમણૂક પણ કરવામાં આવશે અને આ BLO દરેક મતદાતાના ઘરે 3 વાર જશે અને વોટર લિસ્ટ વેરિફિકેશન કરશે. આપણે એ પણ જણાવી દઈએ કે જે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર છે તેમનું કહેવું છે કે જે 12 રાજ્યોમાં ફેઝ 2 અંતર્ગત SIR લાગુ થવાનું છે તે તમામ રાજ્યોની જે વોટર લિસ્ટ છે તેને આજે રાત્રે 12 વાગે ફ્રીઝ કરી દેવામાં આવશે. સાથે તેમણે એ પણ કહ્યું કે આ વોટર લિસ્ટ રિવિઝનની એટલા માટે જરૂરિયાત છે કે લોકો પોતાના કામથી કે અન્ય કારણોસર અલગ અલગ રાજ્યોમાં સ્થળાંતર કરતા હોય છે અને તેના કારણે અનેક રાજ્યોમાં તેમનું રજિસ્ટ્રેશન થયેલું હોય છે. આ સાથે જે મૃત મતદાતાઓ છે તેમના નામ પણ કમી નથી થયેલા હોતા. આ ઉપરાંત જે ગેરકાયદેસર ઘૂસણખોરી કરનારા જે વિદેશીઓ હોય છે તેમની ઓળખ કરવી પણ ખૂબ જ જરૂરી હોય છે અને આ તમામ કારણોસર SIR થવું ખૂબ જ જરૂરી છે. આ સાથે જ મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે દરેક ચૂંટણી પહેલા SIR કરવું ખૂબ જ જરૂરી છે. આપણે જણાવી દઈએ કે બિહાર ચૂંટણી વખતે ફેઝ 1 અંતર્ગત SIR લાગુ કરવામાં આવ્યું હતું અને તે સંપૂર્ણ સફળ રહ્યું છે અને આ સફળતા બાદ આખરે ચૂંટણી પંચ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે દેશના 12 રાજ્યોમાં SIR લાગુ કરવામાં આવશે ફેઝ 2 અંતર્ગત. આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.